ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા બગદાણામાં નવનીત બાલદિયા કોળી યુવાનને મારવાને લઈને હાલમાં ભાવનગરથી એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। એસઆઈટી દ્વારા 15મા આરોપી પાતુ ભાદરકા નામના વ્યક્તિની છે તે ધરપકડ કરી લેવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો થોડા મહિનાઓ પહેલા છે તે ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે કોળી યુવાન છે નવનીત બાલદિયા તેને ઢોર મારવામાં આવ્યો હતો। માયાભાઈ આહિર જે લોક ડાયરા કલાકાર છે તેમણે છે તે મુંબઈ ખાતે છે બોરીવલીમાં એક કાર્યક્રમ યોજાયો હતો અને ત્યાં છે તે ત્યાંના એક આગેવાન છે તેને છે તે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી છે તે ગણાવ્યા હતા અને જેને લઈને સમગ્ર વિવાદ છે તે વકર્યો હતો। ત્યારબાદ નવનીત બાલદિયા દ્વારા છે તે માયાભાઈ આહિરને ફોન કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું યોગેશ સાગર નામના જે વ્યક્તિ છે તેને તમે મેનેજિંગ ટ્રસ્ટી સંબોધી રહ્યા છો, તેઓ મેનેજિંગ ટ્રસ્ટી નથી, તેઓ બગદાણાના માત્ર ને માત્ર ટ્રસ્ટી છે। આ મામલે માયાભાઈ આહિરના દીકરા છે જયરાજ આહિર તેનો ફોન છે તે નવનીત બાલદિયાને આવ્યો હતો અને તે મામલે છે નવનીત બાલદિયાને તે જ રાત્રે છે તે ઢોર મારવામાં આવ્યો હતો, જેનો એક વિડીયો છે તે પણ વાયરલ થયો હતો। જે તે સમયે તત્કાલીન જે બગદાણાના પીએસઆઈ હતા ડીવી ડાંગર તેના દ્વારા ફરજમાં બેદરકારી દાખવવામાં આવી હતી ને કોઈ યુવાન જે છે તેને જે ઢોર માર્યો હતો મહુવાની હોસ્પિટલ ખાતે તેને દાખલ કરવામાં આવ્યો હતો અને કોળી સમાજના દિગ્ગજ નેતા છે હીરા સોલંકી તેઓ પણ મહુવા ખાતે દોડી આવ્યા હતા અને ત્યાંથી તેણે છે તે હુંકાર કર્યો હતો કે અમે ગાંધીનગર ખાતે દોડી જશું, તે પહેલા છે તેની બદલી થઈ જવી જોઈએ। આ મામલે ભાવનગરના એસપી છે નિતેશ પાંડે તેમણે ડીવી ડાંગર જે હતા જેમણે ફરજમાં બેદરકારી દાખવી હતી તેવા આક્ષેપ લાગી રહ્યા છે, તેમને લીવ રિઝર્વમાં તેમની બદલી કરી દેવામાં આવી હતી। આ મામલો છે સમગ્ર તે છે 35 થી 36 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો હતો। આ મામલે છે તે ભાવનગર પોલીસ દ્વારા છે એટલે કે બગદાણા પોલીસ દ્વારા છે સૌપ્રથમ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ પણ નવનીત બાલદિયા દ્વારા આક્ષેપ લાગ્યા હતા કે આ મામલે મુખ્ય આરોપી છે તે માયાભાઈ આહિર છે લોક ડાયરા કલાકાર છે તેનો દીકરો છે જયરાજ આહિર તે છે અને એસઆઈટી ની નિમણૂક છે તે કરવામાં આવી હતી। ત્યારબાદ એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતા અન્ય 6 જેટલા આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી, એટલે કે 14 લોકો છે તેની ધરપકડ કરવામાં આવી હતી। છેલ્લે છે તે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર છે તેની પણ ધરપકડ કરી હતી। તમામ આરોપીઓ છે તે જેલ ભેગા થયા હતા અને તમામ આરોપીઓ છે તે અત્યારે જામીન ઉપર બહાર છે, પરંતુ આ કેસનો જે 15મો આરોપી હતો પાતુભાઈ બુધાભાઈ ભાદરકા જે કોદિયા ગામ તાલુકો તળાજાનો રહેવાસી છે તેની હવે ધરપકડ છે તે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી દ્વારા કરવામાં આવી છે। તારીખ 4 મેની તેની મુદત છે તે ગુજરાત હાઈકોર્ટમાં પડી હતી। આ જે આરોપી છે તેણે અગાઉ પણ છે તે આગોતરા જામીન મહુવા કોર્ટમાં મૂક્યા હતા અને તેણે આગોતરા જામીન છે તે પરત ખેંચ્યા હતા। ત્યારબાદ છે તે ગુજરાત હાઈકોર્ટમાં કોશિંગમાં ગયા હતા કે આ કેસમાં 307 નો ગુનો છે તે નથી બનતો, જે જૂની આઈપીસી ની કલમ છે, પરંતુ આ કેસમાં હવે 4 મેની જે તારીખ પડી હતી તે પહેલા જે ભાવનગર એસઆઈટી જે રચના કરવામાં આવી હતી તેણે આ કેસના આરોપીની ધરપકડ કરી લીધી છે। ગઈકાલે મોડી રાત્રે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને આજે ભાવનગરને મહુવા કોર્ટ ખાતે તેને લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ભાવનગર જિલ્લા જેલ ખાતે છે તે મોકલી આપવામાં આવ્યો છે। આમ કહી શકાય કે થોડા મહિનાઓ પછી ફરી વખત છે તે બગદાણા કેસ છે તે જીવંત થયો છે અને 15મો જે આરોપી છે નવનીત બાલદિયાને જે મારવાનો જે આરોપી છે પાતુ ભાદરકા તેની ધરપકડ કરી લેવામાં આવી છે। પાતુ ભાદરકાના રોલની જો વાત કરવામાં આવે તો જે દિવસે જે માયાભાઈ આહિરના ફાર્મ હાઉસ ખાતે મીટિંગ મળી હતી તેને મારવા મામલે જે દિવસે માયાભાઈ આહિરના ફાર્મ હાઉસ ખાતે છે મીટિંગ મળી હતી નવનીત બાલદિયાને મારવા મામલે, ત્યારે તે પણ ત્યાં હાજર હતો અને તે પણ મારવા છે તે ગયો હતો। તે મામલે તેની છે તે ધરપકડ કરી લેવામાં આવી છે ભાવનગર પોલીસ દ્વારા એટલે કે એસઆઈટી દ્વારા છે। હવે આગામી 4 થી 5 દિવસમાં જે બગદાણા કેસ છે તેની ચાર્જશીટ છે તે રજૂ કરવામાં આવનાર છે। હજારો પત્તાની ચાર્જશીટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર મામલો છે તે શું છે, જયરાજ આહિરનો રોલ શું હતો, અન્ય જે આરોપીઓ છે તેનો રોલ શું હતો, તે ચાર્જશીટ પોલીસ દાખલ કરશે ત્યારે ખ્યાલ આવશે કે કોનો આમાં શું રોલ હતો અને આગામી સમયમાં હવે આ કેસમાં શું નવા જૂની થાય છે તેની પળે અપડેટ છે તે નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે। આ કેસમાં મોટા અપડેટ છે તે નવજીવન ન્યૂઝ આપને આપવા જઈ રહ્યું છે કે આ કેસનો જે 15મો આરોપી છે તેની એસઆઈટી દ્વારા હવે ધરપકડ કરી લેવામાં આવી છે। તમામ આરોપીની હવે ધરપકડ થઈ ગઈ છે અને થોડા જ દિવસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે। આ પ્રકારના સમાચાર આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં। આ પ્રકારના પળે અપડેટ છે તે નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે। ચાર્જશીટ ક્યારે દાખલ કરવામાં આવે છે, ચાર્જશીટમાં શું સામેલ, ચાર્જશીટમાં કયા પ્રકારના જે આરોપો છે તે દાખલ કરવામાં આવે છે, કેટલા સાક્ષીઓ છે, કેટલા લોકો છે, તેની પળે વિગત છે તે નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા